ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તાપી નદીના કાંઠે વસેલા સુરત શહેરમાં સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે ફરી એકવાર તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપી અને દરિયાના સંગમ સ્થળ એવા ભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરવામાં આવ્યું છે, જેથી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તેમજ લો લાઇંગ વિસ્તારમાં આવતા સર્વે નંબરોના બિનખેતી હુકમો રદ કરવા બાબત અને પૂર જેવી પરિસ્થિતિથી સુરત શહેરની રક્ષા કરવા કોંગ્રેસના દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારાના બેટમાં આશરે 1000થી 1200 વિદ્યા ગૌચરની અને સરકારી પડતરની જમીનો આશરે 300થી 350 વીઘા ખાનગી જમીન આવેલ છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીના ફ્લડ પ્લેન ઝોનનો વિસ્તાર છે અને લો લાઇંગ વિસ્તાર છે। દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે। ખેડૂત હોય, વેપારી હોય કે સામાન્ય માણસ હોય, એ સમગ્ર વર્ષોથી આ વિસ્તારને પોતે કષ્ટ વેઠીને સુખ આપવાનું કામ આ સૂર્યપુત્રી કરતી આવી છે। એના કારણે સમગ્ર વિસ્તાર એ સમૃદ્ધિ તરીકે ઓળખાય છે। અગાઉના સમયમાં ચોમાસામાં જ્યારે પૂર આવતા હતા ત્યારે ડેમમાંથી લાખો ક્યુસેસ પાણી છોડવામાં આવતું હતું અને એના અંતર્ગત આ પાણી સીધું તાપી નદીમાંથી દરિયામાં પસાર થતું હતું અને એની કેપેસિટી લગભગ 10 લાખ ક્યુસેસની હતી। સમયાંતરે કાંઠા વિસ્તારમાં સુરતની આજુબાજુમાં રહેતા લોકોએ અને ખાનગી જમીન ધારણ કરતા આજુબાજુમાંથી ભાઠા ભાટપોરની આસપાસ જે તાપી નદીનું સંગમ સ્થાન છે, જ્યાં સમુદ્રમાં પાણી ભેગું થાય છે, એ ભાઠા ભાટપોર વિસ્તારમાં લગભગ 300 વીઘા જેટલી જમીન એ ખાનગી જમીન અને 1200થી 1500 વીઘા જેટલી બેટની જમીનો આવેલી છે અને વધુ વરસાદ પડે તો વિસ્તાર ડૂબી જાય એમ છે। ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હોય છે, જેના કારણે વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।